આપણે એક પ્રાચીન કાળની કથા સાંભળીશું. પ્રાચીન કાળમાં રૂકમાંગદ નામના એક પ્રસિદ્ધ સાર્વભૌમ નરેશ રાજા હતા. ભગવાનની આરાધનામાં જ તેમનો જીવ હતો. તેઓ ચરાચર જગતમાં પોતાના આરાધ્ય ભગવાન ઋષિકેશના દર્શન કરતા અને ભગવાન વિષ્ણુની સેવા કરવાની ભાવનાથી પોતાના રાજ્યનું સંચાલન કરતા હતા. તેઓ બધા જ પ્રાણીઓને ક્ષમાભાવ રાખતા હતા. જ્યારે રૂકમાંગદ પોતાના જીવનમાં પોતાની સમસ્ત પ્રજા અને પરિવાર સહિત એકાદશીનું અનુષ્ઠાનનો નિયમ ધારણ કરે છે. આ જ એકાદશીને કારણે તેમનું જીવન પરિવર્તન કેવી રીતે થાય છે તે વિશે આજે આપણે કથા સાંભળીશું. તો આ કથાને અંત સુધી અવશ્ય સાંભળશો. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન ક્લિક કરશો. 11ના દિવસે ઘોષણા થતી કે 8 વર્ષથી ઉપરના અને 85 વર્ષથી નીચેના દરેક લોકોએ 11 કરવાની અને આ દિવસે ગંગા સ્નાન અને દાન પૂન પણ કરવા. રાજાના ધર્મની ધ્વજા દરેક જગ્યાએ ફરકાવા લાગી અને ધર્મના પ્રભાવથી પ્રજા હંમેશા સુખી અને સમૃદ્ધ રહેવા લાગી. રાજા રૂકમાંગદનું ગૃહસ્થ જીવન પૂર્ણ રૂપથી સુખમય હતું. તેઓ પીતાંબરી ભગવાન વિષ્ણુની આરાધના કરતા અને મનુષ્ય લોકના ઉત્તમ ભોગ ભોગવી રહ્યા હતા. તેમની પતિવ્રતા પત્ની સંધ્યાવલી સાક્ષાત ભગવતી લક્ષ્મીનું બીજું રૂપ હતું અને તે બધી જ દ્રષ્ટિથી પતિનું સુખ સંપાદન કરવામાં અદ્વિતીય કાર્ય કરતા હતા. પતિના સુખ જ રાણી સંધ્યાવલીનું જીવન હતું અને પતિની સેવા જ પોતાના હાથેથી જ કરતા હતા, ના કોઈ દાસ દાસી દ્વારા કરાવતા હતા. તેમનો પુત્ર ધર્માંગદ ગુણોમાં પોતાના પિતાને અનુરૂપ જ હતો. તેમની બુદ્ધિ પણ ભગવાન વિષ્ણુના ચરણોમાં લાગી ગઈ હતી અને આજ તે માતા પિતાનો આજ્ઞાકારી પુત્ર હતો અને તેનું સંચાલન પૂર્ણ યોગ્યતાથી પ્રજાનું પાલન કરતા અને પ્રજાનું રક્ષણ કરવામાં પણ તેમનો પુત્ર સદાયના માટે તત્પર રહેતો હતો. રાજા રૂકમાંગદ પોતાના પુત્ર ધર્માંગદના ગુણોથી ખૂબ જ પ્રસન્ન હતા અને રાજ્ય સંચાલનનો ભાર તેમના ઉપર જવાબદારી હતી અને તે તેમનું કાયમ માટે પાલન પણ કરતા હતા. ભગવાન શ્રી હરિની આરાધના અને એકાદશીના વ્રતના પ્રભાવના કારણે આખાય રાજ્યમાં પ્રજા સુખી હતી. મૃત્યુ પછી પણ વૈકુંઠ ધામમાં લોકો જતા હતા. નરકના દ્વારે તો કોઈ જતું જ ન હતું. સંપૂર્ણ નરક સૂનું પડી ગયું હતું. નરક સૂનું થવાને કારણે યમરાજ અને ચિત્રગુપ્ત બંને માટે કોઈ પણ કાર્ય બચ્યું જ ન હતું અને પ્રજાજન વૈકુંઠમાં જતા હતા. ત્યારે યમરાજાએ દંડ માટે ચિત્રગુપ્તના કર્મોનો હિસાબ રાખવા માટે બ્રહ્માજીની સભામાં પહોંચે છે અને બ્રહ્માજીથી રૂકમાંગદના આ પ્રભાવનું વર્ણન કરે છે અને કહે છે કે પિતામહ, ભગવાન વિષ્ણુની આરાધના અને એકાદશીના વ્રતના પ્રભાવથી સમસ્ત પ્રાણી વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે અને નરકમાં તો કોઈ પ્રાણી આવી જ નથી રહ્યું. લાંબા સમય સુધી અમે વ્યર્થ જ બેઠા છે, અમારી પાસે કોઈ કામ નથી. આ સાંભળીને બ્રહ્માજી અત્યંત પ્રસન્ન થયા અને તેઓ મનમાં ને મનમાં ભક્તરાજ રૂકમાંગદને નમન કરવા લાગ્યા. બ્રહ્માજી રૂકમાંગદની આ અદ્ભુત મહિમાને વધારે નિખારવા માગતા હતા. તેમણે એક સંકલ્પ કર્યો અને એક સુંદર લાવણ્યવતી નારીને પ્રગટ કર્યા અને આ નારીનું નામ મોહિની પાડ્યું અને એ સંસારની સમસ્ત સુંદરીમાંથી શ્રેષ્ઠ અને ખૂબ જ તેનું રૂપનું વૈભવ સંપન્ન હતી. એક દિવસ રાજા રૂકમાંગદ વન ભ્રમણ કરવા માટે નીકળ્યા છે. ત્યારે તે વનમાં તે મોહિની
અત્યંત મધુર વીણા વગાડી રહી હતી અને તેમનું રૂપ જોઈને રાજા તેમની પર મોહિત થઈ જાય છે અને રાજાએ તેમની સાથે વિવાહની યાચના કરી. મોહિની હસતા હસતા કહે છે કે તેઓ વિવાહ કરવા તો તૈયાર છે, પરંતુ મહારાજ, શરત રાખું છું કે સમય પર હું જે માગું તે તમે મને આપશો. જો તેનું પાલન કરો તો જ હું તમારી સાથે વિવાહ કરીશ. રાજા મોહને વશ થયેલા હોવાથી તેમની બધી જ શરતો સ્વીકાર કરે છે અને મોહિનીને પોતાની સાથે પોતાની રાજધાનીમાં લાવે છે. ત્યાં આવીને મોહિની સાથે સુખના દિવસો વ્યતીત કરવા લાગ્યા. યુવરાજ ધર્માંગદને શાસનની પૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરી લીધી હતી અને તેમણે ભૂમંડળના બધા જ મંડળોને જીતીને પોતાના શાસન પર તેમણે ખૂબ જ જમાવટ કરી લીધી હતી અને બહુમૂલ્ય રત્નમણી લાવીને પિતાજીને અર્પિત પણ કર્યા હતા. ધર્માંગદ સુરાજ્ય અને પ્રસન્ન થઈને રૂકમાંગદ પોતાનો સંપૂર્ણ શાસન વ્યવસ્થા તેને સોંપી દે છે અને એક યોગ્ય કન્યા ધર્માંગદની સાથે વિધિપૂર્વક વિવાહ પણ કરી દે છે. બ્રહ્માજીએ મોહિનીને રાજા રૂકમાંગદની પરીક્ષા લેવા માટે મોકલ્યા હતા. સુખપૂર્વક ખૂબ જ સમય વ્યતીત થઈ ગયો અને એક દિવસ અવસર આવ્યો ત્યારે રૂકમાંગદે એકાદશીનું વ્રત નિર્વિઘ્ન ચલાવી રહ્યા હતા અને એકાદશીના વ્રતના દિવસે ક્યારેય અન્ન ગ્રહણ કરતા ન હતા. સદાયની જેમ તેમણે ઘોષણા કરી કે દરેક મનુષ્ય આ વ્રત કરે અને આ જ કારણે દરેક જણ ચક્ર સુદર્શનધારી ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા. જે આ ભગવાન વિષ્ણુનું એકાદશીનું વ્રત નહીં કરે, તેમના વચનનું પાલન નહીં કરે, તેમને નિશ્ચિત રૂપથી કઠોર દંડ આપવામાં આવશે. એક દિવસ મોહિની પોતાના પતિ રૂકમાંગદને એકાદશીના દિવસે અન્ન ખાવા માટે આગ્રહ કરે છે અને હઠપૂર્વક કહે છે કે ગૃહસ્થ રાજાએ સદાય પરિશ્રમ કરવો પડે છે. જો તે અન્ન નહીં ખાય તો તેઓ દુર્બળ થઈ જશે અને રાજાએ મોહિનીને ખૂબ જ સમજાવ્યા. તેમણે શસ્ત્રોનો પ્રમાણ દઈને પણ કહ્યું કે એકાદશીના દિવસે તેઓ અન્ન ગ્રહણ કરતા નથી અને આ પાપમાં ભાગીદાર તેઓ શું કામ બને છે. પરંતુ મોહિની માનતા નથી અને હઠ પકડી રાખે છે અને મોહિની રાજા સાથે જ્યારે વિવાહ કર્યો તે સમયે પોતાની શરત રાખી હતી તે તેમને યાદ કરાવે છે અને કહે છે કે હું જેમ કહું તેમ જ તમારે કરવું પડશે. આ મોહિની વારંવાર રાજાને અન્ન ગ્રહણ કરવા માટે કહે છે. જો તેઓ તેમ નહીં કરે તો તેઓ મોહિની રાજાનો ત્યાગ કરીને જતા રહેશે. રાજા રૂકમાંગદને ખૂબ સમજાવ્યું પરંતુ મોહિની માનતી નથી અને તેઓ પોતાના નિશ્ચય પર અટલ રહે છે. પોતાના પતિને અસત્યવાદી ઘોષણા કરતા જોઈને તેઓ તેમને છોડીને જવા માટે તત્પર હતા. આ તરફ રૂકમાંગદ મોહિની પર એટલા આસક્ત થઈ ગયા હોય છે કે તેઓ એકાદશીના દિવસે અન્ન ગ્રહણ ન કરવાના નિશ્ચય પર દ્રઢ જ હતા. પિતૃભક્ત ધર્માંગદ અને પતિવ્રતા સંધ્યાવતી મોહિનીને ખૂબ જ સમજાવે છે કે તેઓ આમ ન કરે અને રાજાને છોડીને પણ ન જાય, પરંતુ તેઓ માનતા નથી. રાણી સંધ્યાવલી પણ અત્યંત મધુર વાણીમાં મોહિનીને કહે છે, જે નારી સદાય પોતાના પતિની આજ્ઞાનું પાલન કરે છે અને સાવિત્રી સમાન તેઓ અક્ષય અને નિર્મલ લોકને પ્રાપ્ત કરે છે. તમે પણ તમારો આગ્રહ છોડી દો અને મહારાજને તે નાનપણથી જ આ એકાદશીનું વ્રત કરે છે અને આ દિવસે તેઓ ક્યારેય અન્ન ગ્રહણ નથી કરતા. આથી તમે તેમને આગ્રહ ન કરો, તમે તેમાં બાધા ન ઉત્પન્ન કરો, તમે કોઈ બીજું વરદાન માગો. પરંતુ રાણી સંધ્યાવલીની વાત સાંભળીને એ દુષ્ટ હૃદયા મોહિની પોતાની નવી શરત રાજા સમક્ષ મૂકે છે અને રાજા રૂકમાંગદને પોતાના જ હાથોથી પોતાના પુત્ર ધર્માંગદનું માથું કાપવા માટે કહે છે
અને એ માથું પોતાને ભેટમાં આપે તેમ કહે છે. 11ના દિવસે અન્ન ગ્રહણ કરવાનું અને સત્યની રક્ષા કરવાની એ જ રાજાનું ધર્મ હોય છે. પિતૃભક્ત ધર્માંગદ અને પતિવ્રતા રાણી સંધ્યાવલીને મોહિની રાજાને છોડીને ન જવા માટે ખૂબ જ સમજાવે. રાજા રૂકમાંગદ મોહિનીની નવી શરત સાંભળીને અર્ધમૂર્છિત થવા લાગે છે. મૂર્ખ મોહિની પોતાના ભાવિ પતિની દુર્દશાથી કિંચિત માત્ર પણ તેમને બિલકુલ દ્વેષ જેવું લાગતું નથી અને તેઓ પોતાના પતિને ખૂબ જ સમજાવે છે અને અનુનય વિનય કરે છે કે તેઓ ધ્યાન નહીં આપે તો તેઓ અહીંથી ચાલ્યા જશે અને એવું ન થાય તો તેઓ ધર્માંગદનું માથું કાપી નાખે. અંતમાં ધર્માંગદ અને રાણી સંધ્યાવલી મહારાજ રૂકમાંગદને પ્રાર્થના કરે છે કે તેઓ સત્યની રક્ષા કરવા માટે રાજી થાય. કૃપાળુ ભગવાન વિષ્ણુ રાજા રૂકમાંગદના ધર્માંગદ અને રાણી સંધ્યાવલીનું ધૈર્ય ચકાસી રહ્યા હતા. જ્યારે ચમચમાતી તલવાર ધર્માંગદના માથા આગળ આવે છે ત્યાં જ ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે અને રાજાનો હાથ પકડી લે છે. આ અદ્ભુત દ્રશ્યને જોઈને દેવગણ પણ પ્રસન્ન થાય છે અને તે જોતાં જ મહાત્મા નરેશ પોતાની રાણી સંધ્યાવલી અને પુત્ર ધર્માંગદની સાથે ભગવાન વિષ્ણુના શરીરમાં સશરીર વિલીન થઈ જાય છે. ક્રૂર અને હૃદયા મોહિની પણ આ દ્રશ્ય જોઈ રહી હતી. રાજાના પુરોહિત એ પણ આ બધું જોઈ રહ્યા હતા અને તેમણે સંકલ્પથી દુષ્ટ મોહિનીને ત્યાં જ ભસ્મ કરી દીધી જ્યાં તે રાખનો ઢગલો બની ગયા. તો આમ એકાદશીના વ્રતના પ્રભાવથી રાજા રૂકમાંગદ અને તેમના પુત્ર ધર્માંગદ અને રાણી સંધ્યાવલીને પણ મોક્ષ મળી જાય છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવા વિષય સાથે.